હેલો એવરીવન, યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. અહીંયા આપણે અગાઉના લેક્ચરમાં વિધેયોના પ્રદેશ ગણ કેમ મેળવવા, પ્રદેશ ગણ તૈયાર કેમ કરવા એની સમજૂતી મેળવી લીધી છે. તો હવે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો વિધેયોના વિસ્તાર ગણ તૈયાર કરવા છે. તો સૌપ્રથમ એમના માટે પ્રદેશ ગણ તો આપણી પાસે હોવો જ જોઈએ. તો જે આપણે પ્રદેશ ગણ શીખી ગયા છે એનો ઉપયોગ તો કરશું જ. એક જ મિનિટ. ઓકે, જે આપણે પ્રદેશ ગણ શીખી ગયા છે એનો ઉપયોગ તો કરવો જ પડશે. પ્રદેશ ગણ વગર વિસ્તાર ગણ ક્યારેય મળે નહીં. એટલે ડાયરેક્ટ વિસ્તાર ગણ ક્યારેય મેળવવા જતા નહીં, મળે જ નહીં. કારણ કે તમને એક ડોમેન આપેલો હોય, આ ડોમેનમાંથી ઘટકો સિલેક્ટ કરવાના, એટલે કે આ પ્રદેશના ઘટકો, તો સામે જવાબો ખબર પડે. એટલે આપણે પ્રદેશ ગણ અગાઉ સમજૂતી મેળવી હતી, એ પ્રદેશ ગણ બેઠે બેઠો લખી નાખશું. એના ઉપરથી વિસ્તાર એટલે કે એના જવાબો શું શક્ય બને, હોય તો જવાબો કેવા હોય એ પ્રકારે સમજૂતી આપવાની છે. વિસ્તાર એટલે આપણે ત્રિકોણમિતિય વિધેયમાં આપણે સમજી ગયા છીએ, ઈઝી પડશે. ત્રિકોણમિતિમાં અહીંયા ઉદાહરણ લઈશ તો સાઈન નો પ્રદેશ ગણ તો કે થીટા તરીકે કોઈ પણ કિંમત મૂકી શકાય, એટલે r લીધો તો સાઈન વિધેયનો પ્રદેશ ગણ ભલે r લીધો, કોઈ પણ ખૂણો લ્યો તમે, એનો આલેખ જોવો તો આલેખ ઉપર x અક્ષ ઉપર 30 અંશ 45 60 90 એવા રેડિયન માપના રાખો કે અંશ માપના ખૂણો કોઈ પણ લેશો તો પણ આલેખ વધી વધીને 1 સુધી જાય, પછી ઓછામાં ઓછું -1, પછી અનંત રાઉન્ડ આવા માર્યા જ રાખે. આનો મિનિંગ આપણે એવું વિચાર્યું હતું કે રેન્જ એની શું થાય, -1 થી 1. આ પટ્ટામાં જ આટા મારે છે, આ એનો વિસ્તાર થઈ ગયો. એટલે આપણે સૌરત અંતરાલ -1 થી 1 વિસ્તાર ગણ લખ્યો તો યાદ આવી ગયો મિત્રો. પ્રદેશ ગણ ઉપરથી એના જવાબો શું આવી શકે, જવાબો કયા ગણમાં હોય એનો વિસ્તાર ગણ. ક્લિયર? જવાબો નો ગણ, આમ એક્ઝેક્ટલી કહીએ તો વિધેયોના વિસ્તાર ગણ માટે જવાબનો ગણ એટલે વિધેયનો વિસ્તાર ગણ. ઓકે, તો અહીંયા વિધેય તરીકે પહેલું આપણે જે લીધા 10 ઉદાહરણ એ જ લેવાનું છે પાછો. fx બરાબર x. તો આપણને ખબર છે આનો પ્રદેશ ગણ અહીંયા કોઈ પણ સંખ્યા મૂકવામાં વાંધો નથી, આપણે મેળવેલો હતો. એટલે હવે આપણે વિચારવાનું કે અહીંયા ઇનપુટ તરીકે ગમે સંખ્યા આપો છો તો જવાબ તરીકે શું આવવાનું, તમામ ધન પૂર્ણાંક આવી જાય, તમામ ઋણ પૂર્ણાંક જવાબ તરીકે આવે. કારણ કે આનો મિનિંગ જ એવો છે, વિધેયનું સૂત્રનો મિનિંગ શું છે, અંદર જે મૂકશો એ જ આઉટપુટ તરીકે આપીશ. અંદર તમે તમામ વાસ્તવિક સંખ્યા મૂકી શકો એમ છો તો જવાબ તરીકે તમામ વાસ્તવિક સંખ્યા જ આવે છે. કારણ કે એમાં કોઈ ચેન્જ નથી થતો. આઉટપુટ તરીકે આ એક પ્રકારનું તદય વિધેય ઇમેજ જેવું છે. હું અહીંયા સામે હોય અને મારી મિરરની સામે હું જોઉં તો મારું જ ઇમેજ મને મળે. મિનિંગ કે અહીંયા જે મૂકશો એ જ આવવાનું છે સામે ઇમેજમાં. તો અહીંયા ઘટક તરીકે જે મૂકશો એ જ એનું આઉટપુટ તરીકે આવવાનું છે. તમામ વાસ્તવિક સંખ્યા તો સામે જવાબોનો ગણ પણ તમામ વાસ્તવિક સંખ્યા. તો વિધેયનો વિસ્તાર ગણ આ સરળ છે વિધેય, એટલે ડાયરેક્ટ લખી નાખ્યું. નહીં તો લખી દેવું પડે કે x belongs to r હોવાથી એના જે વિધેય છે fx belongs to r બને. એટલે કે તમામ વાસ્તવિક સંખ્યા મળે છે. હવે તો તમામ મળે, તમામ માટે આવું શક્ય બને. બરાબર? તો તમામ માટે આવું શક્ય બને એટલે આવું લખી શકીએ. આ આપણી જાણકારી માટે, દાખલામાં જ્યાં ગણતરીની જરૂર હશે ત્યાં આપણે કરશું. બરાબર? અહીંયા લખેલું છે એ આપણી માહિતી માટે. તો એ પણ આપણે ડિલીટ કરી દઈએ. ચાલો, હવે આપણે એમ સમજવાનું થાય કે આવી રીતે જો બીજો કોઈ દાખલો હોય તો fx બરાબર x - 2, તો અહીંયા થોડું વિચારવું પડે. અહીંયા પ્રદેશ ગણ આપણને ખબર છે, આપણે અગાઉના દાખલામાં પ્રદેશ ગણ તૈયાર કર્યો હતો. કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકાય એમ છે, કારણ કે અહીંયા અવ્યાખ્યાયિત થાય એવું કોઈ પદ નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો? તો હવે હું એમ કહું, અહીંયા તમામ વાસ્તવિક સંખ્યા માટે અમુક ઉદાહરણો લઈએ. આપણે 10 લઈએ તો 8 આવે, બરાબર? 2 બાદ થઈને આવે, બીજું કાંઈ ફેર નથી પડતો. 9 લઈએ તો એ પ્રમાણે 7 આવે. ટૂંકમાં તમામ વાસ્તવિક સંખ્યા મળે જ છે, પણ આગળ પાછળ. જો ઋણમાં સંખ્યા લો, -10 લો તો -12 મળે, -20 લો તો -22, એ રીતે ઋણ અપૂર્ણાંક લઈશો એ રીતે, 0 લઈશ તો -2 મળશે. ગોઠવાયેલી તમામ વાસ્તવિક સંખ્યા છે, આપણે કિરણાકૃતિ સ્વરૂપે વિચારીએ તો અહીંયા તમામ વાસ્તવિક સંખ્યા એરો દર્શાવે છે, પણ ઉપર નીચે ગોઠવાયેલી છે. તો આનો અર્થઘટન એવું થયું ને, કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂકવાથી જે જવાબ આવશે x belongs to r, ત્યારે x - 2 એટલે કે 2 બાદ કરીને જવાબ આવશે, એ પણ જવાબ બધા શેમાં આવે છે, r માં જ આવે છે. તમામ જવાબ r તરીકે આવે છે. તો કે હા, તમામ જવાબ આવી છે. કારણ કે આપણે એમ વિચારીએ 2 બાદ કરો, આમ વાસ્તવિક સંખ્યાનો ગણ એટલે -∞ થી ∞. હવે 2 બાદ કરો તો જવાબ તો ઇન્ફાઇનાઇટ સુધી જ પહોંચે. 2 બાદ કરવાથી કોઈ ફેર પડે નહીં. એટલે વિસ્તાર ગણ તરીકે પણ r આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા સમજૂતી સ્વરૂપે લખી દીધું x belongs to r, તો એમાંથી 2 બાદ કરો તો r - 2 નો લખાય. કારણ કે x - 2 ના જવાબો r માં જ રહેશે. એવા તમામ ઘટકો માટે જવાબ r માં રહે એટલે આખો વાસ્તવિક સંખ્યા ગણ તૈયાર થાય છે. ઓકે, ત્રીજા દાખલામાં થોડું વિચારવું પડશે. એનો પ્રદેશ ગણ આપણે વિચારેલો છે r - 0. શું કામ? છેદ 0 થાય
એટલે એ પદ અવ્યાખ્યાયિત થાય, એવી કિંમત લઈ શકાય નહીં. તો 1/x એટલે આ ઉદાહરણ ઉપર એવું નક્કી નથી કરી લેવાનું અહીંયા જે જવાબ આવે અહીંયા આવે, એવું નથી નક્કી કરવાનું. તો જેમ આગળ દાખલા જોશો એમ ખબર પડશે. અહીંયા ઇનપુટ તરીકે r-0 લેવાની છૂટ. તમામ વાસ્તવિક સંખ્યા લઈ શકાય સિવાય કે 0. બરાબર, એ આપણને ખબર છે. તો આનું અર્થઘટન એવું થયું ને કે અહીંયા કોઈ પણ જવાબ આવી શકે. ધારો કે 10 લીધા હોય તો 1/10 એટલે 0.1 થયું. અહીંયા 1/10 લીધા હોય તો 10 થઈ જાય. એટલે તમામ વાસ્તવિક સંખ્યા જવાબ આવે છે સિવાય કે 0. અહીંયા હું વિચારું કઈ વાસ્તવિક સંખ્યાનો ઘટક 0 જવાબ આપે, કોઈ તો નહીં. હવે કોઈ એમ કે ઇન્ફાઇનાઇટ લ્યો તો 0 થાય, 1/∞, પણ ઇન્ફાઇનાઇટ લઈ ના શકે. ઇન્ફાઇનાઇટ ખાલી સંખ્યા છે, એ આપણે સમજૂતી મેળવી હતી ગણ ચેપ્ટરમાં. ઇન્ફાઇનાઇટ નો મીનિંગ એવો કે ત્યાં સુધી પહોંચી ના શકું. તમે 10 કરોડ બોલો તો એની ઉપર 1 હું બોલી જાઉં, બરાબર. 100 કરોડ બોલો તો એની ઉપર જેટલા બોલે એની ઉપર 1. તો ઇન્ફાઇનાઇટ સુધી પહોંચી ના શકે. ઇન્ફાઇનાઇટ ખાલી વિચારી શકાય. તો અહીંયા કોઈ પણ સંખ્યા લ્યો, તમામ વાસ્તવિક સંખ્યા સ્વરૂપે જવાબ મળે છે. એક જવાબ તરીકે 0 ક્યાં આવે? 1/x. એવી કઈ x ની કિંમતનો જવાબ 0 આવે? ક્યારેય નહીં, કારણ કે 1 = 0 × x. તો આવું તો શક્ય જ નથી બનવાનું. તો 0 ક્યારેય જવાબ આવશે નહીં, બરાબર. એ જવાબમાં ક્યારેય 0 નહીં આવે. આનું આપણે સમજૂતી એમ કે 10 હોય તો 1/10, 5 હોય તો 1/5, અહીંયા 1/5 હોય તો અહીંયા 5, પણ જવાબ ક્યારેય 0 નહીં આવે. આવી રીતે ઋણમાં પણ શક્ય બને. તો અહીંયા બધું સરખું આવ્યું એ સહેલા વિધેય છે એટલા માટે. પણ આપણે સમજૂતી માટે પ્રદેશ ગણ જે આપ્યો હોય એના ઘટકો ઉપરથી એના ઘટકો મૂકી અને વિસ્તાર જવાબોનો ગણ તૈયાર કરવાનો. અહીંયા જે સમજૂતી લખેલી છે એ માત્ર માહિતી પૂરતું, દાખલાઓ ગણશું ત્યારે એનું વ્યવસ્થિત સમજૂતી આપી દઈશું આપણે. અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે ચોથો દાખલો ઉદાહરણ સ્વરૂપે લઈએ. fx = mod x. અહીંયા જે આપેલું છે માનાંક x, તો અહીંયા પ્રદેશ ગણ તો આપણને ખબર છે. અંદર સંખ્યા કઈ મૂકી શકાય? કોઈ પણ વાસ્તવિક સંખ્યા જેનો માનાંક મળે, વિધેય વ્યાખ્યાયિત જ છે આપણને ખબર છે. અહીંયા x તરીકે ઇનપુટ કોઈ પણ આપી શકાય એમ છે. તો આપણે એમ કહી શકીએ કે પ્રદેશ ગણ તરીકે x તરીકે શું સંખ્યા આવી શકે? x belongs to R હોવાથી, બરાબર. માનાંક x mod x શું બને એ આપણે સમજવાનું છે. તો કે mod x હંમેશા જવાબો કેવા આપે? તો કે mod x ના જવાબો કાં તો 0 હશે અને કાં 0 કરતા મોટા આવે. તમે સમજી શકો. માનાંક x એટલે માઇનસ રાખ્યું હોય તો ધન થઈ જાય, 0 રાખ્યું હોય તો 0 આવે, અપૂર્ણાંકમાં માઇનસમાં રાખ્યું હોય તો પણ ધન થઈ જાય. એટલે mod x ના જવાબો 0 કે 0 કરતા મોટા આવે. fx, આ તો સૂત્ર બની ગયું. mod x એટલે fx લખીએ તો અહીંયા આપણને મળી ગયું fx ના જવાબો કેવા આવશે વિદ્યાર્થી મિત્રો? 0 કે 0 કરતા મોટા. તો એનો વિસ્તાર ગણ તૈયાર થઈ ગયો. કહેવાય આના ઉપરથી હું એમ કહું, તેથી વિસ્તાર અહીંયા સમજૂતી સ્વરૂપે બધું લખી દઉં, કારણ કે આ દાખલાનો ભાગ જ થઈ જશે. વિસ્તાર ગણમાં 0 થી શરૂ કરી ઇન્ફાઇનાઇટ આવા પ્રકારની સંખ્યા આવશે. તો એનો વિસ્તાર ગણ તૈયાર થઈ ગયો 0 થી ઇન્ફાઇનાઇટ. અથવા આ રીતે ના લખેલું હોય તો આપણે કીધું r+0 લખેલું હોય. હજી આપણે આલેખ ઉપરથી પણ સમજીએ, સરળ પડશે. જો આમનો આલેખ યાદ કરો તો કિરણ યુગ્મ સ્વરૂપે આલેખ. તો પ્રદેશ ગણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? x અક્ષ ઉપર કઈ કઈ કિંમતો એમાં લીધેલી છે. તો આલેખમાં દેખાય જ છે. x અક્ષ ઉપર 0 લીધેલા છે, બધી ધન લીધેલી છે, બધી ઋણ લીધેલી છે, એટલે પ્રદેશ ગણ આપણે આ બોલતા. આલેખમાં આપણે ખબર છે x અક્ષ ઉપર બધી જ સંખ્યાઓ લઈ શકાય. સામે જવાબો જે મળે એટલે કે બિંદુ સ્વરૂપે જે રજૂઆત થાય એ એમનું પ્રતિબિંબ કહેવાય, જવાબ કહેવાય. તો એ જવાબો બિંદુઓ બધા ક્યાં આટા મારે છે? તો એ જવાબો y ની ધન દિશામાં આટા મારે છે અથવા તો 0 છે. આનું અર્થઘટન જવાબોનો ગણ 0 થી ઇન્ફાઇનાઇટ રહેશે. એ ક્લિયર છે. તો આ આલેખ નીચે નથી જતો. અત્યારે mod x હોય તો નીચે નથી જતો, એટલે y ની ઋણ દિશામાં આવતો જ નથી. મીનિંગ y સ્વરૂપે ક્યારેય જવાબ ઋણ આવતા જ નથી. આનું અર્થઘટન પ્રદેશ એટલે હંમેશા x-યામના ઘટકો અને વિસ્તાર એટલે y-યામના ઘટકો. અહીંયા જે ક્રમયુક્ત જોડ હોય એટલે આપણે પહેલા શું કહેતા? પહેલા ઘટકોનો ગણ પ્રદેશ ગણ જ અહીં જ આવી ગયું, પણ થોડું વ્યાપક સ્વરૂપે આવી ગયું. પહેલા ઘટકોનો ગણ એટલે x અક્ષના ઘટકો, બરાબર, અને બીજા ઘટકોનો ગણ એટલે વિસ્તારના ઘટકો, જે જવાબોનો ગણ કહીએ. તો આપણે ઈ જ અહીંયા નક્કી કરતા હતા કે અહીંયા જવાબો ક્યાં આંટા મારશે? 0 થી ઇન્ફાઇનાઇટમાં. તો આ સમજૂતી સાથે લખી લેવી. આલેખ આપણી જાણકારી માટે, આ તો આપણી સમજૂતી માટે અહીંયા લખેલું છે. એના જેવો જ પાંચમો દાખલો થશે વિદ્યાર્થી મિત્રો. પાંચમા દાખલામાં આપણા માટે શું થઈ જશે? તો કે પાંચમા દાખલામાં x². તો રકમમાં એનો મીનિંગ વિધેય વ્યાખ્યાયિત કરીને આપ્યું છે સ્ક્વેર સ્વરૂપે. તો અહીંયા આપણે પહેલા યાદ કરીએ તો પ્રદેશ ગણ આપણે શું ડિસાઈડ કર્યો હતો? અહીંયા કોઈ પણ સંખ્યા લ્યો એના જવાબો બને જ છે. મીનિંગ કે છેદ 0 થાય, રૂટ વાળું પદ આવે એવું કઈ છે નહીં. તો અર્થઘટન એવું થઈ ગયું fx = x² માં પ્રદેશ ગણ r છે, એ આપણને ખબર છે. હવે કોઈ પણ વાસ્તવિક સંખ્યા તમે લીધી હોય, અહીંયા હું પાછી એની સમજૂતી લખું, x belongs to R હોવાથી
કોઈ પણ વાસ્તવિક સંખ્યા લીધી હોય તો એનો વર્ગ શું થાય? તો ફરી પાછું એની જેમ જ કોઈ પણ વાસ્તવિક સંખ્યા મનમાં રાખો, -1 રાખો, 1 રાખો, 0 રાખો, અપૂર્ણાંક રાખો, ઋણ અપૂર્ણાંક રાખો, તો પણ એનો વર્ગ કાં તો 0 કરતા મોટો આવશે અને કાં 0 હોય તો 0 આવે. તો x² > 0, તો અગાઉ જેવું જ થઈ ગયું પદ. તો આને fx ગણો, અત્યારે fx તરીકે સૂત્ર આપેલું છે, તો fx તરીકે 0 કે 0 કરતા મોટા જવાબ આવે. તો આપણે એમ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો, વિસ્તાર ગણ આપણને અગાઉની જેમ જ સૌર અંતરાલ 0 થી વિરુદ્ધ અંતરાલ ઇન્ફાઇનાઇટ મળશે. તો અહીંયા વિસ્તાર ગણના ખાનામાં હું એ લખી દઈશ સમજૂતી સાથે. જો એમનો કોઈ આલેખ દોરવાનો પ્રયત્ન કરે તો દ્વિઘાત બહુપદી 10મા ધોરણમાં ક્યાંક થોડુંક આવતું, પછી 11th માં આપણે આખું ચેપ્ટર ભણીશું હજી પરવલય સ્વરૂપે. પણ આ પ્રકારે બહુપદી હોય તો પરવલય, તો આના જવાબો આ બિંદુઓ ક્યાં આંટા મારે છે? y અક્ષની ધન દિશા તરફ હોય, એટલે 0 થી ઇન્ફાઇનાઇટ. તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો વિસ્તાર ગણ તૈયાર કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા દાખલા સ્વરૂપે fx પર √x લઈએ તો √x આપણા માટે જાણીતું પદ અથવા વિધેય છે, વર્ગમૂળ લેવું, બરાબર. તો આપણે એવું યાદ કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણે જે સંખ્યા લઈ શકીએ એ આપણે ઇનપુટ ખબર છે, 0 થી શરૂ કરીએ એટલે પ્રદેશ ગણ આપણે નક્કી કર્યો તો r પ્લસ યોગ 0. આમ ન લખવું હોય તો આપણે 0 થી ઇન્ફાઇનાઇટ બે રીતે લખી શકીએ. મીનિંગ કે અહીંયા જે પ્રદેશ ગણ નક્કી કર્યો તો અહીંયા r પ્લસ યોગ 0 લખવું, અથવા તો 0 થી ઇન્ફાઇનાઇટ સરળ પડશે આપણને, બરાબર. તો આ રીતે લખીએ એટલે 0 રાખવું f ઓફ 0, તો જવાબ 0 નું વર્ગમૂળ 0 આવે. f ઓફ 1 રાખવું, બરાબર, તો 1 નું વર્ગમૂળ 1. એવી રીતે f ઓફ 4 રાખવું, આ જાણીતી કિંમતો લઉં છું, વચ્ચેની કિંમતો હાજર જ છે, એના રૂટ સ્વરૂપે જવાબ એમ ન મળે. જેમ કે √3 રાખવું તો એ પ્રકારે જવાબ, √2 રાખવું તો અસમય સંખ્યા સ્વરૂપે એમ જવાબ, √4 રાખવું એટલે કે વર્ગમૂળમાં 4, તો એ જાણીતી કિંમતો હોવાથી મેં અહીંયા લીધું છે, બરાબર. 4 નું વર્ગમૂળ 2. આપણે સમજાવવું છે એવું, કોઈ પણ સંખ્યા રાખશો, 16 રાખશો, વચ્ચેની કોઈ પણ કિંમત રાખશો, તો બધા જવાબો કેવા આવશે? ધન કિંમતોનો ગણ જ આવશે, કારણ કે ઋણ સંખ્યા ઇનપુટ નથી થતી. વર્ગમૂળ કોઈનું ધન હોય તો ધન જ આવે, ઋણ તો હોય નહીં ક્યારેય. કોઈ સંખ્યાનું વર્ગમૂળ તમે ક્યારેય વિચારો કે મારી પાસે એવી સંખ્યા છે 16 નું વર્ગમૂળ, તો ઘણા એમ કહેશે સર મારી પાસે -4. ખરેખર એ વ્યાખ્યાયિત જ નથી, કારણ કે વર્ગમૂળની નિશાની આપણે કોના માટે વ્યાખ્યાયિત કરી? ધન જવાબ, આઉટપુટ જ. તમે વિચારો અહીં કોઈ પણ સંખ્યા મૂકો, ઘણા અહીંયા 16 મૂકે, 16 નું વર્ગમૂળ, તો મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો -4 મૂકી દઈએ તો એ ભૂલ કહેવાય, +4 જ આવે. આપણે વર્ગમૂળની નિશાની વ્યાખ્યાયિત જે રીતે કરી છે, તમે 7th 8th ની બુક જોશો તો વર્ગમૂળ એટલાનું મૂળ, એનું મૂળ સુધી જઈ શકો, પણ એનો મિનિંગ એવો, આપેલી સંખ્યાનું વર્ગમૂળ, એનો મિનિંગ આપેલી સંખ્યાનો ધન જવાબ લેવો, આપેલી સંખ્યાનું ધન વર્ગમૂળ લેવું, બરાબર. તો 16 નું વર્ગમૂળ આપણા માટે 4 જ થાય, -4 નો થાય. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો આવું લખીને કરી નાખે કે સર હું આમ લખું તો -4 નો વર્ગ, તો સાચું? તો કે સાચું, વર્ગમૂળ ભેગા થાય તો -4 નો આવે, ખરેખર માનાંક આવે. આપણે કીધું હતું, યાદ કરો, વર્ગમૂળ જાણીતી સંખ્યા ન હોય તો આપણે માનાંક લખતા, એટલે 4 જ આવી જાય. તો અહીંયા 16 નું વર્ગમૂળ 4 બને આપણા માટે જાણીતું છે. તો જવાબો કેવા શક્ય બને? તો કે બધા જ ધન. તો આનું અર્થઘટન ડાયરેક્ટ એમ પણ કહી શકો, 0 થી શરૂ કરો, 0 જવાબ આવે છે અને બધા ધન જવાબ આવે. આ એક મેથડ થઈ આપણા માટે, બરાબર. અને એના બદલે કદાચ આપણે એવું વિચારો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા સમજૂતી માટે એમ કેવું હોય કે જ્યારે પણ અંદર રહેલી સંખ્યા x એ r પ્લસ યોગ 0 માંથી હશે, એટલે કે આ બાજુમાં જે આ શરત આપેલી છે લખી દો, 0 થી ઇન્ફાઇનાઇટ માં હશે, તો એનું વર્ગમૂળ પણ એમાં જ આવશે, 0 થી ઇન્ફાઇનાઇટ માં. એનાથી ક્યાંય આગળ નહીં જાય, fx ના જવાબો પણ આમાં આંટા મારે. તો આપણી સમજૂતી માટે મળી ગયું કે વિસ્તાર ગણ શું હોવો જોઈએ? 0 થી ઇન્ફાઇનાઇટ હોવો જોઈએ. આલેખ અત્યારે તમારે આવતો નથી, પણ આનો આલેખ જો કોઈ વિદ્યાર્થી મિત્રો જોવા માંગે તો આવો આવે, તો 0 થી ઇન્ફાઇનાઇટ માં જ એના બિંદુ આંટા મારે છે. એવી જ રીતે 7મો હોય તે વિચારી જુઓ પહેલા. હવે વિદ્યાર્થી મિત્રો 7મા દાખલામાં આપણે એમ કહીએ રૂટ વાળું જે પદ છે તમે વિચાર્યું હોય તો અંદર રહેલું પદ આપણે એમ કીધું કોઈ પણ સંખ્યા 5 કે તેથી વધુ લઈ શકાય. એટલે અહીંયા ઇનપુટ તરીકે x શું આપી શકાય? તો અહીંયા આપણે અહીંથી નક્કી કર્યું પ્રદેશ ગણમાંથી x ની વેલ્યુ 5 કે તેથી વધુ છે. તો હવે જ્યારે પણ વિસ્તાર ગણ મેળવવાનો હોય ત્યારે વર્ગમૂળની અંદર રહેલું પદ બનાવવાનો પ્રયત્ન કરવાનો. તો 5 સામે લઈ જાઓ, x - 5 greater than or equal to 0 થાય. એને વર્ગમૂળ આપી દઉં, જ્યારે પણ આવા મોટા દાખલા આવે ત્યારે આવું કામ કરવાનું. એને વર્ગમૂળ આપી દઉં તો બંને બાજુ વર્ગમૂળ 0 કે 0 કરતા મોટું. તો અહીંયા આ પદ fx બની ગયું. fx ના જવાબો, આ પદ fx તરીકે લઈ શકાય, fx ના જવાબો મળી ગયા 0 કે તેથી વધુ. તો આમનો પણ વિદ્યાર્થી મિત્રો વિસ્તાર ગણ 0 થી ઇન્ફાઇનાઇટ આવશે. તો ઘણા બધાને એમ થાય 0 ક્યાંથી આવી ગયું સર? અહીંયા 5 મૂકો તો 5 - 5 0 નું વર્ગમૂળ 0,
જવાબના ગણ તરીકે, એટલે આપણે એવું કહેવા માંગીએ છીએ કે પ્રદેશ ગણમાંથી ભલે 5 લીધા હોય પણ જવાબ તરીકે સામે 0 આવે છે. 0 કે તેથી વધુ કિંમત ઇન્ફાઇનાઇટ સુધી લેવાની છે, એટલે અહીંયા 0 થી શરૂ થાય. એવી રીતે 5.5 લ્યો તો 0.5 આવે, 5.6 લ્યો તો 0.6 આવે. તો આવી બધી કિંમતો શક્ય છે. તો આ વિસ્તાર ગણ બની ગયો. વધારાની સમજૂતી સ્વરૂપે આપણે કીધું એમ આનો પણ એવી રીતે ગ્રાફ 0 થી ઇન્ફાઇનાઇટ આવતો હોય, પણ અહીંયા ગ્રાફની કઈ જરૂર નથી. વિસ્તાર ગણ મેળવવો એ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જ્યારે પણ આવા મોટા દાખલા આવે, વર્ગમૂળની અંદર રહેલું પદ એના માટે વ્યાખ્યાયિત ક્યાં છે એ ખબર હોવી જોઈએ. તો એ પદ બનાવવાનો પ્રયત્ન કરો, વર્ગમૂળ લ્યો, એનાથી આપોઆપ fx સૂત્ર બની જશે. તો fx ના જવાબો અને અર્થઘટન fx ના જવાબો 0 થી શરૂ કરી ઇન્ફાઇનાઇટ સુધીના, ઇન્ફાઇનાઇટ પહેલાના. તો અહીંયા 0 થી ઇન્ફાઇનાઇટ એનો વિસ્તાર ગણ થઈ ગયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પછીના જે એક્સ્ટ્રા દાખલા લીધા છે એમના વિસ્તાર આપણે અત્યારે નહીં મેળવીએ, કારણ કે થોડું વિશિષ્ટ રીતે મેળવવાનું કામ છે. અત્યારે બેઝિક દાખલા જે આપણે વિસ્તાર મેળવવાના હતા એ સમજૂતી મેળવી લીધી. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.3 ના જે બાકી રહ્યા હતા બીજો અને પાંચમો દાખલો એ પણ કરી નાખશું. અને ત્યારબાદ વિશિષ્ટ દાખલાઓ એક્સ્ટ્રા લાસ્ટમાં સ્વાધ્યાય 2 પૂરું થઈ જાય પછી કેવા અંશછેદવાળા દાખલા આવે, બરાબર, એકના છેદમાં દ્વિઘાત બહુપદી આવે, તો વિધેયોના વિસ્તાર કેમ મેળવવા એ લાસ્ટમાં આપણે લેશું. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે આજનો લેક્ચર રાખીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.3 ના દાખલા માટે મળીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સુધી કમ્પ્લીટ. તમારે વિધેયો, પ્રદેશ ગણનું આખું કોષ્ટક, એની નીચે વિધેયો ફરી પાછા અને વિસ્તાર ગણ બે મિક્સ ના કરતા અલગ અલગ કોષ્ટક સ્વરૂપે એક પેજમાં લખતું જવાનું છે, જેથી કરીને આપણે આ સમજૂતી પણ લખવી સરળતાથી સમજાઈ જાય.